આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે મંદિરમાં પ્રભુ શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાશે। આ ઐતિહાસિક પળે દેશની સાથે સુરતમાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શહેરના વેસુ વિસ્તારમાં આવેલા કેનાલ રોડ પરની એક બહુમાળી ઇમારતમાં ટેરેસથી ગ્રાઉન્ડ ફ્લોર સુધીનું લગભગ 120 ફૂટનું બેનર લગાવવામાં આવ્યું છે। રામ મંદિરને લઈ સુરત શહેરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વેસુ વિસ્તારના આઇકોનિક રોડ પર આવેલા સૂર્યા ગ્રીન વિયો બિલ્ડિંગ પર અનોખો બેનર લગાવવામાં આવ્યો છે। બિલ્ડિંગના ટેરેસથી લઈને ગ્રાઉન્ડ ફ્લોર સુધી આખા ભાગમાં શ્રીરામનું 120 ફૂટ ઊંચું બેનર લગાવવામાં આવ્યું છે। બિલ્ડિંગના લોકોએ પોતાની રામ પ્રત્યેની શક્તિને ઉજાગર કરી છે। 22મીએ દિવાળીની જેમ દીવડા પ્રગટાવી રામધૂન સાથે ઉજવણી કરવામાં આવશે। બિલ્ડિંગના લોકોનું કહેવું છે કે આખા બિલ્ડિંગ પર ભગવાન રામનું પોસ્ટર લગાવવાનો હેતુ હર ઘરમાં રામ આવી રહ્યાનો છે। દેશભરમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહનો માહોલ છે, જેમાં સુરતીઓ પણ પોતાનો ઉત્સાહ દાખવી રહ્યા છે। પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સુરતના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તે માટે વિહિપ અને સંઘના કાર્યકર્તા અક્ષત આમંત્રણ પત્રિકા અને ભગવાન શ્રી રામના મંદિરની તસવીરો પણ લોકોને ઘરે ઘરે પહોંચાડી રહ્યા છે। શહેરના 15 લાખ ઘરોમાં 50 લાખ દીવડા ઝળહળતા દેખાશે, જેથી દિવાળી જેવું વાતાવરણ સર્જાશે, જેના પગલે શહેરમાં હાલમાં તડામાર તૈયારીઓ કરાઈ રહી છે। શહેરના મંદિરો, આશ્રમો, ઘરો સહિતની દરેક જગ્યાએ ઉત્સવનો માહોલ જોવા મળશે। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।